નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમારા માટે એક ટૉપિક લઈને આવી છું। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું કે રોજ સવારે નૈના કોઠે 1 ચમચી ઘીનું સેવન કરવાથી આપણને શું શું ફાયદા થાય છે। તો ચાલો જાણીએ। તેના પહેલાં તમારે મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર છે। અને વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં। તો સૌથી પહેલાં ફાયદો એ થાય છે, 1 ચમચી રોજ સવારે ઘીનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે, બરાબર છે। હવે સૌથી પહેલો ફાયદો એ થાય છે કે આપણું પાચન તંત્ર સુધરે છે। ત્યાર પછી આપણું સુગર લેવલ પણ કંટ્રોલ કરવામાં આપણને મદદ કરે છે। ઘીથી આપણા સાંધાના દુખાવા અને સાંધાની જે તકલીફ હોય છે ને, એ પણ આપણી દૂર થઈ જાય છે। ઘીમાં એક ચિકાસ હોય છે, જેનાથી આપણા સાંધાની કનેક્ટિવિટી વધે છે। 1 ચમચી ઘીનું સેવન કરવાથી આપણું વજન કંટ્રોલ કરવામાં પણ આપણને મદદ કરે છે, જેનાથી આપણને એવું સવારે રોજ સેવન કરીએ તો આપણને એવું લાગે કે આપણું પેટ પણ ભરેલું રહે છે અને તમે અનહેલ્ધી જે સ્કેનિંગ કરો છો એ પણ તમે રોકવામાં તમને મદદ કરે છે। ત્યાર પછી ઘીમાં વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જેનાથી આપણી ત્વચા અંદરથી કોમળ અને સ્વસ્થ બને છે। તો હવે આપણે એ જાણીએ કે આપણે એને બનાવવાની રીત। રોજ સવારે 1 ચમચી ઘી કેવી રીતે પીવાનું? તો રોજ સવારે આપણે ગરમ પાણી કરવાનું, 1 ગ્લાસમાં ગરમ પાણી લેવાનું છે અને એ ગરમ પાણીની અંદર 1 ચમચી ઘી નાખી દેવાનું છે। પછી એને હલાવીને તમે રોજ સવારે નૈના કોઠે તમારે આ પાણી એવરી ડે 30 દિવસ સુધી પીવાનું છે। જ્યારે તમે 30 દિવસ સુધી પીશો ને, તો તમને જાતે જ ખબર પડી જશે કે તમારા શરીરમાં શું ચેન્જીસ થાય। પણ તમે કોઈ પણ વસ્તુ કરો છો તો રેગ્યુલર કરો, એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે કોઈ પણ વસ્તુ રેગ્યુલર કરશો ને, તો તમને પોતાને ખબર પડશે કે મને એનાથી શું શું ફાયદો થયો। 1-2 દિવસ કે અઠવાડિયું કરવાથી તમને કોઈ ફાયદો નથી થવાનો। તો તમે કોઈ પણ વસ્તુ કરો છો એને ડેલી કરો, ડેલી કરવાથી તમને એનું ચેન્જીસ આવશે તમારી લાઈફમાં, તો એ ચેન્જીસ તમે અનુભવી શકશો। તો તમારે ચેન્જ થાય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે તમારા શરીરમાં શું ફાયદો થયો, બરાબર છે। તો હવે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। જય શ્રી કૃષ્ણ।